આવા ઉનાળામાં ડિલિવરી કેમ થશે? ઘણાને પ્રશ્ન મૂંઝવતો હોય છે. બાળકને તો કશું નહીં થઈ જાય ને? તો બેઝિક નાની ટિપ્સ તમે ધ્યાન રાખશો તો તમે તમારા બાળકને જોખમમાં મૂકતા બચાવી શકશો. હું ડૉક્ટર પ્રવીણા કવાડ સમય પ્રેગ્નન્સી ગાઈડમાં આપનું સ્વાગત કરું છું. ભર ઉનાળામાં જ્યારે ડિલિવરી કરવાની હોય અથવા પ્રેગ્નન્સી છે તો અમુક બેઝિક પોઈન્ટ્સને આપણે ખ્યાલ રાખીએ તો આપણી પ્રેગ્નન્સીની કોમ્પ્લિકેશન ઘટાડી શકીએ છીએ. સૌથી પહેલી બાબત છે શરીરમાં પાણીનું પ્રમાણ. પાણી થોડી વારે પીતા જ રહેવું જોઈએ. દિવસનું એટલીસ્ટ 2 થી 3 લીટર ઓછામાં ઓછું પાણી પીવું જોઈએ. એટલે લીંબુ શરબત, જીરા વરિયાળીનું પાણી, ઓરેન્જ જ્યુસ, મોળી છાશ પ્રમાણ વધારે લેવું જોઈએ. બીજી બાબત છે કે બને ત્યાં સુધી આડેધડ બહાર ફરવાનું ટાળવું જોઈએ, મેઇનલી બપોરના 12 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી. ત્રીજી બાબત છે કે સ્ટ્રીટ ફૂડ્સ, બને ત્યાં સુધી બહારના પકોડી, ચાટ, પાણીપુરી એ બધું અવોઇડ કરવું જોઈએ. મેંદાનું પ્રમાણ પણ વધારે હોય છે, સ્પાઇસી હોય છે, એસિડિટી થઈ શકે છે. પ્લસ ઉનાળામાં બેક્ટેરિયલ ગ્રોથ ફાસ્ટર થતો હોય, જેથી કરી ક્યારેક કોલેરા, ફૂડ પોઈઝનિંગ, ડાયરિયાની તકલીફ પણ થઈ શકે છે. અને ચોથી બાબત છે કે જ્યારે બી તમારે બહાર જવાનું પણ થાય છે તો લોંગ સ્લીવના કપડાં પહેરવા જોઈએ, જેથી કરી ડાયરેક્ટ સીધા સનરેઝ તમારી સ્કિનને ડેમેજ ના કરી શકે. બસ આવી નાની ટિપ્સ માટે અમને ફોલો કરતા રહો. અનિશ IVF અને વુમન્સ હોસ્પિટલ.